नमो भगवते वासुदेवाय सत् वसुदेव सुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानंद कृष्णं वंदे जगद्गुरु कृष्णं वंदे जगद्गुरु પાંચમા અધ્યાયના પાઠનું ફળ માહિતમ ભગવાન શંકર પાર્વતીજીને કહે છે કે હે દેવી, તમે પાંચમા અધ્યાયનું માહિતમ સાંભળો. એક સમયે એક નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ પિંગળ હતું. દુરાચરણી હતો. સંધ્યા પૂંજાઈ કરતો ન હતો. અધૂરામાં પૂરું તેને અરુણા નામની સ્ત્રી મળી. તે વ્યભિચારણી હતી. એક દિવસે સ્ત્રીએ પોતાના દુષ્કૃત્યોમાં આડખીલી રૂપ ગણી પિંગળનું મોત નિપજાવ્યું. પિંગલ અમલોક પહોંચ્યો. ત્યાં એને કેટલોક સમય નરકયાતના ભોગવી ફરી જન્મ લીધો. આ જન્મમાં એ ગીધ બન્યો. અરુણા પણ પાછળથી મરણ પામી. એણે પણ ખૂબ નરકયાતના ભોગવી. એને સુગ્રીનો નવો જન્મ મળ્યો. ગીધ અને સુગ્રી બંને એક જ જંગલમાં રહેવા લાગ્યા. એક દિવસ સુગ્રી પેલા ગીધની નજરે પડી. ગીધને પાછલા જન્મનું જ્ઞાન થયું એટલે એણે સુગ્રીને મારી નાખી. મરણ પામેલી સુગ્રીના હાડકા ત્યાં પડી રહેલી માણસની એક ખોપરીમાં જઈને પડ્યા. એ જ વખતે એક શિકારી ત્યાં આવી પહોંચ્યો. તેણે ગીધને મારી નાખ્યો. ગીધના હાડકા પણ પેલી ખોપરીમાં જઈ પડ્યા. યમદૂતો તે બંનેને યમરાજ પાસે લઈ ગયા. યમરાજાએ કહ્યું કે તમે બંને પાપી છો, પણ તમારા હાડકા એક બ્રહ્મજ્ઞાની યોગી મહારાજની ખોપરીમાં પડવાથી તમારા પાપ નાશ પામ્યા છે. તે યોગી ગીતાજીના પાંચમા અધ્યાયનો પાઠ કરતા હતા, તેથી તે બ્રહ્મલોકને પામ્યા છે. એ યોગીરાજની ખોપરીમાં તમારા હાડકા પડવાથી તમે પવિત્ર થઈ ગયા છો. યમરાજની વાત સાંભળી પેલો ગીધ અને સુગ્રીને આનંદ થયો. એટલું જ નહીં, પણ તેમને તેમનું અસલ સ્વરૂપ પિંગળ અને અરુણાનું પ્રાપ્ત થયું. તે પછી એ બંનેના જીવન સુધરી ગયા. બંનેએ ત્યારથી નિત્ય ગીતાજીનો પાઠ કરવા માંડ્યો. એમના ઉપર ગીતાજીના પુણ્ય ભાવની ખૂબ અસર થઈ. તેઓ જીવનભર નિયમિત ગીતાનો પાઠ કરતા રહ્યા. જે યોગીની ખોપરીમાં એમના હાડકાને સ્થાન મળવાથી એમનો ઉદ્ધાર થયો હતો. તે યોગીજીને ગીતાજીના પાંચમા અધ્યાયના પાઠનું પુણ્ય પ્રાપ્ત થયું હતું. એટલે આ બંનેને પણ પાંચમા અધ્યાયના ઉપર ખૂબ જ શ્રદ્ધા બેઠી અને એ અધ્યાયનું નિયમિત વાંચન અને મનન કરવા લાગ્યા. એમ કરતા કરતા ઘણો સમય વ્યતીત થયો. એમના જીવનનો અંત પાસે આવ્યો ત્યારે ગીતાજીના પાંચમા અધ્યાય ઉપર સંપૂર્ણ શ્રદ્ધાના ફળરૂપે એમનો ઉદ્ધાર થયો અને તેમણે લેવા આવેલા વિમાનમાં બેસી આનંદભર તેઓ વૈકુંઠ ધામ પહોંચ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય સત. ઓમ નમો ભગવતે વાસુદેવાય સત.